ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવી ભાજપમાં જોડાશે તો ચૈતર વસાવા કોંગ્રેસમાં જશે। તમને એમ થશે કે ન્યૂઝ પોર્ટર આવી વાત કેમ કરી રહ્યું છે? શું અમને ભાજપના કોઈ મંત્રીએ આ માહિતી આપી છે કે કોઈ વિશ્વસનીય સૂત્રો પાસેથી આ ખબર મળી છે? તો જવાબ છે ના। આ આગાહી કરી છે કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ, જે પૂર્વમાં આમ આદમી પાર્ટીમાં હતા। હું વાત કરી રહી છું કરસનદાસ બાપુ ભાદરકાની। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો રાજુ કરપડા અને સાગર રબારી બાદ હવે આમ આદમી પાર્ટીમાંથી સામત ગઢવીએ પણ રાજીનામું આપી દીધું છે અને આ જ મુદ્દે આપણી સાથે કરસન બાપુએ ખાસ વાતચીત પણ કરી છે। તો આવો સાંભળીએ કરસન બાપુએ વધુમાં શું કહ્યું। જી માંગો છો? આમ આદમી પાર્ટીમાં કાઢી શું લેવાનું છે? એટલે એ તો આવું બધું થવાનું જ છે ને આમાં બેન મને વ્યક્તિગત સાચું કહું તો કઈ નવું લાગતું જ નથી, કારણ કે આ હું પહેલેથી કહેતો આવું કે મીડિયાને અઠવાડિયે 15 દીએ કંઈક સમાચાર મળતા રહેશે અને મેં જે આખું લિસ્ટ આપ્યું છે મુખ્ય નેતાનું ને એના માટે જે મેં મારી આગાહી પણ આપી છે, લોકો સુધી પહોંચી પણ છે, એ જ પ્રમાણે થવાનું છે। હવે આમાં મને તો એવું લાગી રહ્યું છે કે કોઈ મોટો પથ્થર હોય ને તો મોટા પથ્થરને તોડવા માટે જે ગામડાના લોકો આ સમજી શકશે, તો પેલા આજુબાજુના જે પથ્થર હોય ને એને ખોખલા કરવામાં આવે, એટલે ઓટોમેટિક મોટો પથ્થર પેલી રીતનો થઈ જાય એમ। સામતભાઈ આ બધા જ મારા પરમ મિત્રો છે, પણ તમે મને પૂછો છો એટલે કહું કે ભાઈ સામતભાઈ ગઢવી જે છે ઈશુદાનભાઈના ખૂબ નજીકના મિત્ર છે। જી, તેમ છતાં રાજીનામું આપ્યું એટલે તેમ છતાં નહીં, ગોઠવણ છે આખી ગોઠવણ। હવે ધીરે ધીરે ઈશુદાનભાઈ તરફ આખું આગળ પ્રવાહ વળશે। આ જે નજીકના સપોર્ટર હોય, બરાબર, અંગત કહેવાય ને, અંગત એ રીતનું થયું એટલે માનો કે આપણે બેનભાઈને પેલું હોય એટલે હું કહું બેન તમે પેલા બેસી જાવ ને પછી હું આવું છું, બરાબર, એટલે આ રીતનું છે। અને જે લોકોને સામતભાઈ તો પોતે એકદમ લિટરેટ માણસ છે અને તે વાત જાણે છે, પણ કોઈ પણ હું લગભગ 1000 વખત બોલી ચૂક્યો છું કે ગામડાથી લઈને તાલુકા લેવલનો, જિલ્લા લેવલનો કોઈ પણ હોદ્દેદાર કે કાર્યકર્તા જેમ જેમ આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા જાણશે, વાસ્તવિકતા જાણી ગયા પછી 1 કલાકે કોઈ આમ આદમી પાર્ટીમાં ખોટી નહીં થાય, મતલબ આમ આદમી પાર્ટીમાં ન રહીએ, કારણ કે પરિપક્વતા, ઉદ્દેશ, લોકશાહી પ્રત્યેનો પ્રેમ, લોકશાહીના લોકો પ્રત્યેનો પ્રેમ કશું જ નથી। અને એમાં જેમ પેલા આપણે જ્યુસમાં ઉપર આઈસ્ક્રીમ મૂકે ને એમ મેઇન વસ્તુ એ છે કે આંતરિક લગાવે નથી, આંતરિક પારસ્પરિક પ્રેમ નથી, કોઈ કોઈને ગમતું નથી, પાર્ટી છે જ નહીં, આ તો એમને એમ ચાલે છે। અને એમાં જે પેલા 7 રાજ્યસભાના સાંસદ વાળી વાત થઈ તો વિશ્વમાં રેકોર્ડ બને એવું છે, બરાબર, એટલે કશું જ નથી, કશું જ છે નહીં। અને કોંગ્રેચ્યુલેશન ટુ સામતભાઈ ગઢવી કે એમણે ભલે મોડું તો મોડું પણ આ પગલું ભર્યું। જી, સામતભાઈ કોંગ્રેસમાં આવશે? મારે ના, એ મને એની સાથે વાત નથી થઈ એટલે એમને એમ ખાલી હવામાં વાત કરવાનો કોઈ મતલબ નહીં, પણ પોતે એક ચોક્કસ સ્ટુડન્ટ્સ સાથે એનું સારું એવું કોમ્યુનિકેશન છે અને આ કોંગ્રેસમાં એવા એ ટાઈપના માણસો આવતા હોય તો મોસ્ટ વેલકમ, જે લોકશાહીને પ્રેમ કરે છે, જે પ્યોર રાજનીતિ કરવા માંગે છે અને ખરેખર જૂના ઉપકારોને ન ભૂલવા જોઈએ એવો સનાતનનો વાસ્તવિક ધર્મ જે જાણે છે એવા લોકોનું ઓલવેઝ કોંગ્રેસમાં સ્વાગત હોય છે ને। સામતભાઈનું તમારા માધ્યમથી હું કહું છું કે મોસ્ટ વેલકમ, પધારો, સ્વાગત છે। પણ એ આજે હું આવશે કે નહીં તમારા પ્રશ્નનો જે સીધો જવાબ છે એટલા માટે ના આપી શકું કે મારે એમની સાથે કોઈ કોમ્યુનિકેશન નથી થયું। જી, સાગર રબારી હવે સામત ગઢવી, હજી કેટલા તમે નામ આપી શકો કોણ કોણ રાજીનામું આપશે તમારા હિસાબથી 2027 પહેલા? એ એક વખત તો મેં ઓલરેડી ડિક્લેર કરેલું છે, હું તમને રિપીટ કરું કે સમજો કે ગોપાલ ખુદ બીજેપીમાં જશે, જી, ચૈતરભાઈ કોંગ્રેસમાં જશે। અચ્છા, એટલે તમે સેટિંગ પાડી લીધું હશે ચૈતરભાઈ સાથે? નહીં, હું એકની સાયકોલોજી જાણું છું, કારણ કે માનો કે ચૈતરભાઈની વાત હોય તો સેટિંગ પાડવાનો કોઈ પ્રશ્ન નથી। 1947 આપણે આઝાદ થયા ત્યાર પછી
માનો કે ચૈતરભાઈ આદિવાસી આગેવાન છે તો આદિવાસીઓને પ્રેમ કરતા હોય, બરાબર, એ આપણે ઘડીક વાર માની લઈએ, કોઈ પણ પાર્ટીનો કોઈ સમાજ લેવલ ઉપર જઈએ તો, બરાબર, તો ચૈતરભાઈ એ તો સમજે ને કે ભાઈ આદિવાસીઓ માટે 1947 થી આજ સુધી કોણે કેટલું કર્યું, ઇવન આદિવાસી શબ્દ ક્યાંથી આવ્યો, હે, એ આખું માર્ક કરે તો ખબર છે કે ભાઈ આમાં તો માવતર કોંગ્રેસ છે. તો જો શાણપણ હોય અને ખરેખર આપણા વિસ્તારનું ને આદિવાસી સમાજનું હિત ઈચ્છતા હોય તો એ કોંગ્રેસમાં જ આવે, સ્વાભાવિક છે. એ બેઝ ઉપર છે, આ કોઈ એમને સેટિંગ કે હંબક નથી. એક એકની સાયકોલોજી હું જાણું છું કે ભવિષ્યમાં કોણ કયું પગલું લઈ શકે એને આધારે કહું છું. એટલે ગોપાલભાઈ ભાજપમાં, ચૈતરભાઈ કોંગ્રેસમાં અને ઈસુદાન ગઢવી? ઈશુદાનભાઈ જશે બીજેપીમાં. જી. કરશન બાપુ, છેલ્લો સવાલ છે, તાળું મારવા એટલે તમે જ જશો ને 27 પછી? જી, હું તો અત્યારે બધા મારા છોકરાના લગ્ન હશે તો લગ્નમાં ગેરહાજર રહીને એ કામ માટે અધીરો છું. જ્યારે એ સમય આવે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું અને આમ આદમી પાર્ટીના દરેક નાના મોટા નેતા અને કાર્યકર્તાઓને કહું કે જલ્દી વાસ્તવિકતા જાણો. હું કહું ને મારી ઈચ્છા ને એ તો એવડી મોટી લોકશાહીમાં ખાસ નોંધણી ના હોય, પણ આ લોકોને કહું કે તમારા જીવનના દિવસો, મહિનાઓ, વર્ષો ન બગાડો. તમે વાસ્તવિકતા જાણી લો કે તમે જે ઘરમાં રહો છો એ ઘર સવાર સુધી ટકવાનું છે, તો બહાર સુઈ જવું સારું, પણ અંદર સુઈને દટાઈ જવું એના કરતા બહાર સુઈ જવું સારું, અથવા ઉજાગરો કરી લેવો સારો, બેન. એટલે મારે તો એ રિક્વેસ્ટ બે હાથ જોડીને કેવું છે કે હું કહું, બીજો ત્રીજો ચોથો બધા કે ખોટું, તમે જ્યાં છો એ પાર્ટીની વાસ્તવિકતા જાણો. કોઈએ કીધું ABCD એ કહ્યું એટલે હું માની લઉં એમ નહીં. વાસ્તવિકતા જાણી લેશે તો ઓટોમેટિક આભાસ દૂર થશે અને એ કોઈ પણ વ્યક્તિ, પછી એ સેન્ટરનો મોટો નેતા હોય, પ્રદેશનો મોટો નેતા હોય કે તાલુકા કે ગામડા કે સોસાયટી લેવલનો નેતા હોય, જે લોકો આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા જાણી લેશે એ મારા શબ્દો બેન યાદ રાખજો કે 1 કલાક પણ આમ આદમી પાર્ટીમાં નહીં ટકે. અને સાગરભાઈ હોય, સામતભાઈ હોય, હું હોઉં, પરેશભાઈ ગોસ્વામી હોય, રાજુભાઈ કરપડા હોય, સાત સાંસદ સભ્યો હોય, નાના મોટા તો જે ફેસ જાણીતા નથી એવા તો રોજ કેટલાય રાજીનામા પડે છે જે મીડિયા સુધી પહોંચતું નથી. જી, ધન્યવાદ કરશન બાપુ વાત કરવા બદલ. જી, થેન્ક યુ. તો જેમ તમે કરશન બાપુની વાત સાંભળી, તેમને આગાહી કરી છે અલગ અલગ નેતાઓ વિશે. સાથે જ તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને તાળું મારવા તો હું જ જઈશ. તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.